ભરૂચમાં ફાટા તળાવ ઢાળથી મોહમ્મદપુરા રોડને પહોળો કરવાના પહેલા તબક્કામાં 3 ગરનાળાને પહોળા કરવાની કામગીરીનો પ્રારંભ થયો હતો। ભરૂચના મુખ્ય માર્ગ ગણાતા સ્ટેશનથી મોહમ્મદપુરા સુધીના માર્ગમાં ફાટા તળાવ ઢાળથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ સાંકડો હોય તેને પહોળો કરવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાઈ છે। રૂપિયા 4 કરોડના ખર્ચે માર્ગ પહોળો કરવાની યોજના બની હતી, જેમાં પ્રથમ તબક્કામાં 3 ગરનાળાને રૂપિયા 85 લાખના ખર્ચે પહોળા કરવાની કામગીરી હાથ પર લેવાઈ હતી, જેના ભાગરૂપે આજરોજ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં ગરનાળા પહોળા કરવાની કામગીરીનો પ્રારંભ થયો હતો। ગરનાળાની કામગીરી હાથ ધરાતા જ મોહમ્મદપુરાથી ફાટા તળાવ ઢાળ સુધીના માર્ગને બંધ કરી દેવાયો હતો। આ માર્ગ પર મોહમ્મદપુરા સ્ટેશન તરફ જતા વાહનોને 3 દરગાહના માર્ગ પર કામચલાઉ ડાયવર્ઝન આપી એક માર્ગીય બનાવ્યો હતો, જ્યારે મોહમ્મદપુરા તરફ જતા વાહનોને ફાટા તળાવથી ગાંધી બજાર થઈ મોહમ્મદપુરા તરફ ડાયવર્ઝન કરાયું હતું। ફાટા તળાવથી મોહમ્મદપુરા સુધીના 3 નાળાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આજે સવારથી મોહમ્મદપુરાના નાળાની તોડવાની કામગીરી ચાલુ છે। આ દરમિયાન જે ટ્રાફિકની સમસ્યા સર્જાય એ માટે અમે ગાંધી બજાર થઈ અને બીજા 2-3 રસ્તા અમે ડાયવર્ઝન આપેલું છે। ભરૂચની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ ભરૂચ શહેરની અંદર વર્ષો જૂની જે ટ્રાફિકની સમસ્યા હતી તેને અમે હલ કરવા જઈ રહ્યા છે। અમારા નગરપાલિકાનો, અમારા ધારાસભ્યનો ખૂબ આની અંદર પ્રયાસ રહ્યો છે, ત્યારે નગરની જનતા પણ આ વિકાસના કામની અંદર અમને ખૂબ સાથ સહકાર આપે અને ટ્રાફિકની સમસ્યા ગમે ત્યારે સર્જાય ત્યારે બધા ભેગા મળી અને આ સમસ્યાને દૂર કરી આ કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી હું પ્રજાજનો માટે નમ્ર અપીલ કરું છું। ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષોની એક માંગ હતી આ વિસ્તારની, પશ્ચિમ વિસ્તારની, કે નાળા પહોળા કરવાની, ટ્રાફિકની સમસ્યાને ઉકેલ કરવાની। એ સમસ્યા ઘણા વર્ષો બાદ આજે કામની શરૂઆત થઈ છે, આવકારદાયક છે। આ તકે નગરપાલિકાનો અને સરકારશ્રીનો આપણે આભાર માનીએ। સાથે સાથે લોકો પાસેથી આપણી આશા રાખીએ કે આવનાર દિવસોમાં જે પણ નાની મોટી તકલીફ પડે એ બર્દાશ્ત કરીને પણ આ કામમાં સહકાર આપે અને તંત્ર પાસે અને કોન્ટ્રાક્ટર એન્જિનિયર પાસે બી આશા રાખીએ કે ટાઈમ પીરિયડમાં કામ પૂરું થાય તો વહેલા વહેલી તકે લોકોને પણ રાહત મળે। આવી સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।